नमस्कार, स्वागत है आपका इंडिया न्यूज 28 में। आइए बात करते हैं इस वक्त की बड़ी खबर की। दहानू रोड रेलवे स्टेशन पर विश्व पर्यावरण दिवस पर परिसर में जागरूकता कार्यक्रम दिनांक 5 जून 2026 को विश्व पर्यावरण दिवस के अवसर पर दहानू रोड रेलवे स्टेशन एवं स्टेशन परिसर में पर्यावरण संरक्षण को बढ़ावा देने हेतु विभिन्न कार्यक्रमों का आयोजन किया गया। इस अवसर पर अधिकारियों, कर्मचारियों एवं नागरिकों द्वारा वृक्षारोपण किया गया तथा पर्यावरण संरक्षण का संदेश दिया गया। कार्यक्रम के दौरान जीरो यूज प्लास्टिक, एकल उपयोग प्लास्टिक का पूर्ण बहिष्कार, पर्यावरण बचाओ अभियान तथा स्वच्छ एवं हरित वातावरण बनाए रखने के संबंध में जन जागरूकता अभियान चलाया गया। सभी उपस्थित जनों ने पर्यावरण संरक्षण, प्लास्टिक के उपयोग में कमी लाने, अधिक से अधिक वृक्ष लगाने तथा प्राकृतिक संसाधनों के संरक्षण हेतु शपथ ग्रहण की। वक्ताओं ने पर्यावरण संतुलन बनाए रखने के लिए प्रत्येक नागरिक की सक्रिय सहभागिता पर बल देते हुए पर्यावरण अनुकूल जीवन शैली अपनाने का आह्वान किया। कार्यक्रम में प्रमुख रूप से सहभागी रहे हरि मोहन मीणा, स्टेशन प्रबंधक दहानू रोड सुनील मुजारिया, वेलफेयर इंस्पेक्टर पंकज कुमार यादव, कार्यालय अधीक्षक अरुण कुमार शर्मा, एएसआई आरपीएफ लताबेन लिल्हारे, आरपीएफ कांस्टेबल अजीत शर्मा, कार्यालय सहायक अनिल शाह, रेलवे प्रवासी संघ सदस्य लक्ष्मीबेन, सफाई सुपरवाइजर जितेंद्र मौर्य, अदानी साइडिंग राजेश विलात, पॉइंट्समैन राहुल कुमार, टीटीए। कार्यक्रम का मुख्य उद्देश्य लोगों में पर्यावरण के प्रति जागरूकता बढ़ाना तथा स्वच्छ, हरित एवं प्रदूषण मुक्त वातावरण के निर्माण के लिए सामूहिक जिम्मेदारी का भाव विकसित करना था। उपस्थित सभी सहभागियों ने पर्यावरण संरक्षण के प्रति अपनी प्रतिबद्धता व्यक्त करते हुए भविष्य में भी ऐसे जनहितकारी अभियानों में सक्रिय भागीदारी का संकल्प लिया। रिपोर्टर इंडिया न्यूज 28 के लिए रहीम कुरैशी, डहाणू विधानसभा मतदार संघ की रिपोर्ट। मित्रों नमस्कार, जय जय गरवी गुजरात। मित्रों आज अपना वलसाड जिल्ला माटे अने उमरगाम माटे एक खुश खबर लईने तमारी वच्चे आव्यो छुं। जे उमरगामમાં રહેતા લોકો અને ઉમરગામમાં જે અપડાઉન કરતા લોકો વર્ષોથી જેની માંગણી કરી રહ્યા છે કે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મળવું જોઈએ, એના માટે ખાસ કરીને જ્યારે હું સાંસદનો ઉમેદવાર બન્યો, સાંસદ બન્યો અને હાલ સંપન્ન આપણી નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે પણ અમે વચન આપ્યું હતું કે આપણે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે આપણે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ અપાવશું અને એના માટે ખાસ કરીને દેશના આપણા પાર્લામેન્ટની અંદર દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને લેખિતમાં અનેક વાર રજૂઆત કરીને એમને અમે સમજાવ્યું કે ઉમરગામ આજે એક ઔદ્યોગિક કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે, જ્યાં લાખો લોકો રોજગારી મેળવે છે અને અપડાઉન પણ કરે છે। તો આપણા ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે પણ સારી રેલવેની સુવિધા મળવી જોઈએ, ટ્રેનોની સુવિધા મળવી જોઈએ। આપણા અશ્વિની વૈષ્ણવજી પણ એકદમ સારા મંત્રી છે અને આ બધી વસ્તુ સમજી અને આજે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ લેખિતમાં આપણા ઉમરગામ ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મંજૂર કર્યું છે। એટલે સૌથી પહેલા તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સાથે સાથે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે જે અમારા લોકો બધાની નિવેદન હતું અમારા ફ્લાઇંગ રાણી સ્ટોપેજ માટે તે આજે અમે મંજૂર કર્યું છે, એના માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને મારી ઉમરગામની જનતાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને એક સારી પોઝિટિવ ઝુંબેશ ચલાવી એનું આજે સુખદ પરિણામ આવ્યું છે કે આપણે ઉમરગામ ખાતે ટ્રેનનું સ્ટોપેજ, ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મંજૂર કરી દીધું છે। એટલે આપણા બધા લોકોને સવલત પણ સારી મળી રહેશે। એની સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને આપણા વલસાડ ખાતે સરીગામની સીઈટીપી હોય કે બીજા બધા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવાના છે। એની સાથે સાથે ડાંગ જિલ્લા પંચાયતનું પણ લોકાર્પણ કરવાના છે। એ બતાવે છે કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વલસાડ લોકસભામાં વલસાડ અને ડાંગ માટે કેટલા ચિંતિત છે અને કેટલા સારા સારા પ્રોજેક્ટ આપણા વલસાડ ડાંગ માટે પણ લાવી રહ્યા છે। તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને આવનારા દિવસમાં જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ જ રીતે આપણે બધા સાથે મળીને વિકસિત વલસાડ ડાંગ લોકસભા પણ કરાવશું। ખૂબ ખૂબ ધન્યવાદ।